અમદાવાદના પૂર્વ પશ્ચિમને જોડતા સુભાષ બ્રિજની સંપૂર્ણ તપાસ થશે. લાંબો સમય સુધી બ્રિજ બંધ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ તરફથી બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રી સ્ટ્રેસ્ડ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો. બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ 6 સ્પાનની તપાસ કરવામાં આવશે. ત્યારે હવે માત્ર 5 દિવસ જ નહીં પણ બ્રિજ લાંબા સમય સુધી બંધ રહે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. શુક્રવારના બપોર બાદ બ્રિજ પરથી તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલા ફૂટ પહોળી છે તે મુદ્દે પણ તપાસ કરવાનું શરૂ કરાયું છે. કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેને લઈને પણ ચેકિંગ હાથ ધરાયું છે. 1 મહિના પહેલા બ્રિજ કન્સલ્ટન્ટ તરફથી વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાં બેરિંગ બદલવા અને માઇનોર રિપેરિંગનું સૂચવાયું હતું. કન્સલ્ટન્ટના રિપોર્ટના 4 મહિના સુધી સુભાષ બ્રિજ પર રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં.